અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં ખેડૂતના ખાનગી તળાવમાં અસંખ્ય માછલાના મોતની ઘટના સામે આવી છે। તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરતા ખેડૂત દ્વારા પાનોલીની એનસીટીમાં જતી લાઇનમાં લીકેજને કારણે તળાવમાં રાસાયણિક પાણી આવતા મોત થયું હોવાની ફરિયાદ કરી હતી। જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરાતા જીપીસીબીની મોનિટરિંગની ટીમ દ્વારા તપાસ કરી હતી। અંકલેશ્વરના પિરામણ ગામની હદમાં આવેલા સર્વે નંબર 71 પાસે આવેલા ખાનગી મત્સ્ય તળાવમાં કેમિકલ યુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે, જેના પરિણામ મત્સ્ય ઉછેર કરી તેની ખેતી કરતા ખેડૂત ઇકરામ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થતાં ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું છે। જાગૃત નાગરિક જુનેદ પાંચભાઈએ આ ઘટના અંગે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરાતા જીપીસીબીની મોનિટરિંગની ટીમ સ્થળ પર દોડી આવી સેમ્પલ લીધા હતા, તેમજ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું ને અંગે તપાસ શરૂ કરી હતી। જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે પાનોલી જેડીસીની લાઇન બાજુમાંથી પસાર થાય છે, જ્યારે તળાવની નજીક 10 વર્ષ જૂની ડેડ લાઇન આવેલી છે બંધ છે, ત્યારે પાણી ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરી પાનોલી નોટિફાઈડ વિભાગને લીકેજ હોય તો શોધી રિપેરિંગ કરવા તાકીદ કરી છે અને ખેડૂતને પાનોલીની એસટીડી તરફથી જતી લાઇનમાં લીકેજને જેને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યા છે। ત્યારે જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ પાનોલી નોટિફાઈડ કચેરીને જાણ કરાતા અંગે તપાસ શરૂ કરાઈ હતી। આ પિરામણ ગામની હદમાં આવેલું એક તળાવ છે, જેની અંદરમાં ઇકરામ શેખ કરીને છે જે માછલીનો વ્યવસાય કરે છે। એમણે તળાવ બનાવ્યું હતું। એ તળાવની અંદરમાં એનસીટીએલમાં જતી લાઇનની લીકેજના લીધે પાણી અંદરમાં ભરાઈ ગયું છે, જેમાં અસંખ્ય માછલીઓ મૃતક થઈ છે। હવે એમના ખેડૂતનું જે છે એમનું માંગણી છે કે ભાઈ અમને આના પર તપાસ કરવામાં આવે અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે, એવી એમની માંગણી છે।